કુલદીપભાઈ, હા ભાઈ, કોણ? હું ડેડી થી બોલું છું. હા બોલો ને. ઓલા ભાઈ તમારા નંબર આપ્યા હતા કે આ ઓલા વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાવા માટે શું કરવાનું? હા હા હા, કોને મારો નંબર કોને આપ્યો? ઓલા મહારાજ છે ને એને. કોણ? મહારાજ નથી અદા મહારાજ? ડેડી ના અદા નથી આ માં એટલે વીએચપી વાળા માંથી જ કોઈ આપ્યા હતા? હા હા હા. ત્યાં તો મારે પૂર્વીબેન કરીને એક જ ઓળખે છે ડેડી માં તો. ઈ પછી એને ભાઈ વિડીયો કીધું મારું નામ દઈશું એટલે મેં નામ ભૂલી ગયો ભાઈ એટલે મને કે આ નંબર તમારે લખાવ્યા હતા કુલદીપભાઈ મોહનભાઈ. હા ભાઈ. એટલે તમારે જોડાવું છે એમ? હા. એમાં કઈ હોય નહીં જોડાવામાં, બસ કાર્યકર્તા તરીકે કામ કરતું રહેવાનું એટલે તમારે જોડાઈ જાઓ. તમારું નામ શું? હે? તમારું નામ? મારું નામ છગનભાઈ. છગનભાઈ? હે? છગનભાઈ? છગનભાઈ દુદાભાઈ. છગનભાઈ દુદાભાઈ. સરનેમ? ઓજાણી. ઠીક, વાંધો નહીં, તમ તારે વાત કરાવી દઈશ તમ તારે તમારી. તો એમાં આપણે શું કરવું પડે? એમાં કરવાનું કાંઈ ન હોય, તરીકે હિન્દુ તરીકે કામ કરતું રહેવાનું એટલે બીજું કાંઈ હોય નહીં એમાં. હું એમ કઈ કરવું પડે તો આપણે એમાં અત્યારે જોડાવા માટે શું કરવાનું? કઈ આધાર કાર્ડ કઈ દેવાનું? નહીં એવું કાંઈ કરવાનું નહીં, આધાર કાર્ડ એવું કાંઈ છે નહીં. ખાલી તમારે કાર્યકર્તા તરીકે કામ કરતું રહેવાનું એ ધર્મ થી. બરાબર. હા, બીજું કઈ હોય નહીં. તમારી નીચે કામ કરવાનું કે અમારે કોઈ બીજા તમારે? એમાં કોઈ નીચે કાંઈ ન હોય. હા. પછી ઓલા બધા સહમંત્રી ને અધ્યક્ષ ને બધા હોય ને, હા, એની આરે રહીને સંગઠનમાં કામ કરતું રહેવાનું, બસ બીજું કઈ હોય નહીં એમાં. બરાબર. એટલે એમાં એટલે પણ આપણે કઈક આમ ભાષણ દેવા જઈએ તો ત્યાં આપણે કઈ કરવાનું શું કરવાનું એમ તો આપણે કઈ ખબર તો હોવી જોઈએ ને. એવું કઈ ભાષણમાં તો એવું કઈ હોય નહીં. જિલ્લા વાળા આવતા હોય ને દે. શું કરવાનું? જિલ્લા વાળા આવે ને હા એ ભાષણ દે, પણ તમારે તો રાજકોટ લાગ્યું બધું અલગ થઈ જાય તમારે. હા, તો એના માટે થઈને આપણે પણ હું તો આની અંદર આપણે પ્રચાર શું કરવાનો શું એમ? તમને છે ને ડી પૂર્વીબેન ને ઓળખો? હા હા, તો એની સાથે કોન્ટેક્ટ કરાવી દઈશ, તમે બધું સમજાવી દઈએ વિસ્તાર વાઇઝ. હા, એટલે તમે કઈ કાસ્ટમાંથી આવો? હું તો વનકર માંથી આવું છું. હા. તો અચ્છા, તો તમારામાં આવે હિન્દુ પરિષદ નું એવું? ન આવે? અમારા ધર્મમાં તો આવે એમ. તમે કીધું પણ કરશું એટલે પૂછ્યું મેં તમારામાં એ આવે એમ? આવે જ ને, હું કામ ન આવે? તમને ક્યાંય લાગ્યું ન આવે એવું? જેમ કે તમારામાં ક્યાંક બાબા સાહેબ ને માનો ને? હા, તો શું થઈ ગયું? છે તો હિન્દુ ને. હા, તમે બોલું નકર તમારા તો બધા ઓલા સમાજના હોય એ બધા બાબા સાહેબ ને જ માને ને એમ? હા, તો બે બાજુ માને છે, એવું થોડું છે કે એકને જ માને છે. હોય અમુક બધા સરખા ન હોય, અમુક એકને જ માનતા હોય. હા હા. એટલે તમે બાબા સાહેબ ને માનો કે આને માનો? કોને માનો? હું બેયને માનું છું. છે. તમારું નામ શું છે? મારું નામ વાળા કુલદીપ. તમે જ કીધું મારું નામ. આ પાસ ભૂલી ગયો ભાઈ. હા, એવું છે. તમે આમાં કામ કરતા છો? હા, બોલો ને. વિશ્વ હિન્દુ પરિષદમાં? હા. આપણે ના કદાચ મારું વાત સાંભળો, તમારે ઓલા જે કઈ ઓલા કે છે ઓલા વીર મેઘમાયા ને કઈક ઓલા જયડા બાંધીને કઈક કર્યું હતું એવો ઇતિહાસ કે છે, તો ઈ શું છે એનો ઇતિહાસ તો હું સમજી ગયો ઘણું બધું તમારું હોતે. હા. રૂબરૂ મુલાકાત કરી છે, બધી ચર્ચા કરી સાથે. આપણે આ બધા જે હિન્દુ પરિષદના ઠેકા લઈને બેઠા છો, આપણે બાબા સાહેબ સિવાય કોઈ અધિકાર નથી આપ્યો. તમારા ઠાઠા ભાંગી નહીં તે દી એક હિન્દુ પરિષદ વાળો નથી એવો. રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. કોણ બોલો? રામોદથી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું. હા, બોલો ને. હા, એટલે તમે આ બધા જે કઈ ઓલા લઈને કરો છો, તમે આમાં કામ કરો છો અને હિન્દુના નામે અટાણા હિન્દુ મૂછું રાખવા દેતા નથી, તો તમે કેમ? બાબા સાહેબે સંવિધાન દીધું, તમે હિન્દુ પરિષદ વાળે દીધું સંવિધાન? બાબા સાહેબે લખ્યું, એને ના નથી. બાબા સાહેબ અમે માનવી છે, એની ના નહીં અમે. તમારા ગામની અંદર સન્માનથી જીવો છો, તમારા બેન પોલીસમાં નોકરી કરે છે, એ હિન્દુ પરિષદના હિસાબે કરે છે સંવિધાનથી?
એ વાત તમારી 100%ની બધી. તેનો અર્થ એ થોડો છે કે અમે હિન્દુમાં નથી આવતા આપણી સમાજ. તમે હિન્દુમાં આવો છો તો હું શું રાખવા દેતા નથી? તો હું બધી જગ્યાએ જાઉં છું, તમારા આવું છું, ગામમાં મને ક્યાંય સાંભળો, એ હિન્દુ પરિષદ તમારા ગામની અંદર દાઢી નથી કરી દેતા, તો તમે કેમ કરો છો એમ? કોણે કીધું દાઢી નથી કરી દેતા? તમારા જો હું ઈ બધા ગામડામાં આવ્યો છું, હજી ગામડામાં દાઢી નથી કરી દેતા. એ સાહેબ હજી સોરામ કરવા નથી દેતા. તો હિન્દુમાં નું આવે તે ક્યાં આવે છે? આ હમણાં કાલની પમદી જો બગસરામાં આપણા વાળો શિક્ષક મરી ગયો, તો હિન્દુ નતો ઈ? હું મારા ગામની બધી ચોરાએ મંદિરે બધી જગ્યાએ જઈ આવ્યો છું. અરે તોય કે છે હું બધી છીએ ઈ તમારી વ્યક્તિગત છે એમ કહું છું. તમે વ્યક્તિગત ઈ તો સીના તીના દલાલ બનો એટલે તમે ગાવા જ છો. નહીં વ્યક્તિગત નહીં. અમારા સમાજનો કોઈ પણ વ્યક્તિને બધાને મેં અધિકાર, મેં બધી હારે વાતચીત સમાજનો કરી નથી. છે. હું બીજી સમાજનો નથી, હું તમારી સમાજનો છું. પણ મારી વાત સાંભળો તમે. હા, હું એમ કહું છું કે આપણી સમાજના જેટલા અને અમારા ગામમાં જેટલા છે ને, આતંકવાદ સમાજમાં ફેલાવો છો, ઈ બીજે ફેલાવો ને. આવું તમારે ક્યાં કરવાની જરૂર છે? તમે આતંકવાદમાં આવતું જ નથી. હે આતંકવાદમાં આવતું જ નથી. તમે હવે અટણ રામની ને ભગવાનની ને એવા તો તમે ગઈકા કોવાટું થઈને તમારી મને ખબર છે તમે પીએલ મારું સાહેબ ને મળ્યા હતા ને, પીએલ મારું સાહેબે તમને સમજાવ્યા હતા, ખબર છે? હા, એને હું મળ્યો છું ને. હા, એને તમે શું કીધું હતું કે આ નહીં કરવાનું એવું કીધું હતું? એને હા, એને મને કીધું હતું ને 100%. તોય એને તમે મને ઘણું બધું કીધું હતું. હા, ભળવાઈ મૂકી નથી તમે હજી, તોય તમે આમાં આમાં છૂટ્યા છો સાહેબ. એ તમે ક્યાંથી બોલો? હું રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું છું. મનસુખભાઈ રાઠોડ, રામોદ થી? હા. તમારો હોદ્દો શું છે? મારો હોદ્દો આ બોલી જ નહીં, કાંઈ કશે જ ખરે ઉપાધ્યક્ષ? કાંઈ નથી, એ તો વાત છે. આ તો ગરિયાધારી વગરની ગાડી. સમાજમાંથી કાંઈ તમે પક્ષ સાથે જોડાયેલા? કોઈ નહીં. અમે સમાનતા સંવિધાનિક બંધારણ વિશે બધાનો મૌલિક અધિકાર આપ્યો છે. રામ મંદિર બનાવવા માટે થઈને સુપ્રીમ કોર્ટે ઓર્ડર દીધો કે ભાઈ અહીંયા બનાવો, તો અહીં બન્યું. વિશ્વ હિન્દુ પરિષદ રામ ભગવાન પાસે તેવડ નહોતી કે મંદિર બનાવી શકે. તમારું કહેવાનું શું થાય છે? એટલે તમે આ જે કાંઈ સમાજની અંદર રહી અને તમે સમાજમાં આ કામ કરો છો એ તમારું વ્યાજબી વાત નથી. એમ એ તો તમને સમાજ સમજાવશે, હું નહીં સમજાવું. એ વાત તમારી સાચી, પણ હું આમાં આ પરિષદમાં રહીને જ સમાજને સુધારવા માંગુ છું. કઈ પરિષદમાં રહીને? વિશ્વ હિન્દુ પરિષદમાં રહીને જ. પણ વિશ્વ હિન્દુ પરિષદ હું એમ કહું છું, વિશ્વ હિન્દુ પરિષદમાં રહીને જ હું સમાજને હરિયક અધિકાર દેવા માંગુ છું. એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદે દીધો છે બંધારણે. બંધારણની વાત સાચી તમારી, બંધારણ સમાજનું રહીને તું સમાજને ગેરમાર્ગે દોરે. નહીં, તમારી વાત ખોટી પડે છે. કોઈ ખોટી નથી પડતી, સાચી પડે છે કે તું આ સમાજમાં બાબા સાહેબે બંધારણથી અધિકાર આપ્યો છે. આ તારી બેન નોકરી કરે ને એ બંધારણથી કરે છે, હિન્દુના નામથી નથી કરતા. અને હિન્દુ હજી હિન્દુ ને કોઈ જગ્યાએ રેખો નથી. તને કઈ જગ્યાએ સોરાપા તારા સોરાપા એકાદું મકાન લઈ લે ને. હજી ક્યાંય મને કઈ નથી ભૂલી જાય. એ જયાવી તો બધા જાય. જયાવત આપડે હાવાણા મારવા બધે નગરપાલિકા વાળા આપડે જાય, પણ એને હાવાણા વાળો જ કહેવાય. એટલે તું કદાચ સોરામ જતો ને હાવાણા વાળા તરીકે રાખ્યો હોય, તને પૂજારી તરીકે ન રાખ્યો હોય. તમે આવ્યા નથી હજી મારી જગ્યા, આવો હું તમને બતાવું. એટલે કેને ન્યા ક્યાં આવું? બધાય લોકો મારી ઘરે આવે છે, જમે છે, હું એના ઘરે જમી આવું છું. આખી વાત તો તું ડાગલો બન્યો છો એટલે તારે ત્યાં પોણી ચામાં આવતા હોય. બાકી તને દીધી કોઈ સવર્ણ જ્ઞાતિ દીકરી દીધી, તું કેમાં પૈણો છો? હું હજી નાનો છું, હજી 21 વર્ષથી પૂરા નથી. તું પૈણ ને તઈ તું કહેજે તારા ઘરમાંથી કેટલે હિન્દુમાંથી કેની અરે લગ્ન કર્યા, તારી બેનું કે ને હિન્દુ દીધી. પણ તમે એ મારો પ્રશ્ન વ્યક્તિગત પ્રશ્ન મારો પ્રશ્ન તો હિન્દુમાં હું એમ કહું છું કે તને કોઈ દીકરી દીધી, હિન્દુ એ તને હિન્દુ ગણ્યો હોય તો દીકરી દે ને, રોટી બેટી વ્યવહાર કરે જ નહીં. પણ હું એ બાબતે શું જ નહીં, એમને ખાલી ઘંટ વગાડવા જ રહ્યો છે, ટકોરી વગાડવા. પણ એ મારો પ્રશ્ન છે. હું એમ નથી કહેતો તારો પ્રશ્ન, આ તો સમાજનો છો એટલે હું તને કહું છું, હું તને વ્યક્તિગત નથી કહેતો. એ વાત સાચી, તમે સમાજના થઈને કયો છો સમાજનો સમાજ. હું તને કહું છું કે આ સમાજમાં તારો ઉદ્ધાર કરવા માટે તને ગામમાં લઈ આવ્યા કોણ? એમ કહું છું હિન્દુ પરિષદ દ્વારા લઈ આવ્યા, કોઈ હિન્દુએ તને લીધો? આંબેડકરને જ્ઞાન કોણે આપ્યું હતું? આંબેડકર વિશે હિસ્ટ્રી કોલેજ હશે ને તમે? આંબેડકર સરનેમ ક્યાંથી મળી હતી? આંબેડકરે એના બધા પુસ્તકો હતા એ છેલ્લે કોને આપ્યા હતા? એ હિન્દુ પરિષદ દ્વારા આપ્યા છે. બ્રાહ્મણ ને આપ્યા ને, એના બીજી પત્ની કોણ હતી? બ્રાહ્મણ જ હતી કે નહીં? એટલે એ લગ્ન કર્યા એને બંધારણ થી. તું હજી ટોક ટોક કરમાં તને કાંઈ ખબર નથી એમ કહું છું.
મને ખબર નથી. હા, તું આ પેરમાં તું દાડીઓ બન્યો છો, તારો દાડીઓ બન્યો છો, એટલે દાડીઓ બનમાં 200-250 રૂપિયા દાડીઓ કહેવાય, તને કઈ ખબર જ નથી. કહું છું તને 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 ગામમાં એક્ટિવા લઈને કાયલો કોઈ ને એમ તને પૂછું છું, તને ક્યાં કાયદા થકી તું અત્યારે રહેશ એમ કહું છું. તમારે આ રૂબરૂ ચર્ચા કરવી પડશે. રૂબરૂ કરજે ને, ચર્ચા કરજે. બાકી તું કે મને બાબા સાહેબ ને હિન્દુ ભણાવ્યા હતા, બાબા સાહેબે હિન્દુ કાયદાનો વિરોધ કર્યો. એક સેકન્ડ, બાબા સાહેબ ક્યાંય એવું નથી લખી દીધું કે હિન્દુ હતા, એને ખાલી શાંતિ માટે બુદ્ધ ધર્મ અપનાવ્યો હતો. શાંતિ માટે આમાં શાંતિ નથી, તો હું તને કઉ છું. મને શાંતિ છે આમાં. મને શાંતિ છે. બાબા સાહેબ માં શાંતિ નથી તને? બાબા સાહેબ માં શાંતિ છે. મેં બાબા સાહેબ નો વિરોધ ક્યાં કર્યો? વિરોધ તું આ વાત તો કરે, ઉભા કરીને લાકડા તો ઉભા કર્યા, તું આતંકવાદી તો બન્યો છો. આતંકવાદી તો સમાજનો આતંકવાદી કેવા, તું સમાજનો આતંકવાદી કેવા, જે પ્રવાહ આયલો જાય છે એને તું આ તમારે એમ કહેવાનું છે કે સમાજને અલગ બાજુ રહી જવાનું, દેશના બટવારા જેવું થાય ને ટૂંકમાં અલગ કરવાનું નથી. અરે પણ હું કહું છું કે હજી ગામો ગામ દાઠિયું નથી કરી દેતા, તો તું નીકળીને મિસાલ લઈને એમ કહું છું, તને તારી નથી કરતા, તારા પૂરતું વિચારમાં. બાબા સાહેબે એકલું નહોતું વિચાર્યું, આખા દેશનું વિચાર્યું છે. તું તને તારી પૂજા કરે તો તું મોટો ને તારું ટાટું મોટું. પણ અમે એવું નથી, હું બધાને લઈને એકલું વિચારે. તને કોઈ શીરો ખવડાવ્યો એટલે તું તો કે બસ હું તો ધરાઈ ગયો. આ સમાજમાં બધાને હજી મૂછું નથી રાખી દેતા, ઘોડામાં નથી બેવા દેતા. હમણાં અહીંયા કણે 2 મર્ડર થયા. હમણાં કાલે ઓલો બગસરામાં કાંતિભાઈ ચૌહાણ ગુજરી ગયા જાતિ ભેદભાવમાં. હિન્દુ પરિષદમાં થઈ, તું ત્યાં ભાષણ દેવા ગયો હતો. આ સમાજ માટે નીકળ્યો હતો, આ સમાજ માટે અત્યાચાર થાય તું નીકળ્યો હતો કે તને ખાલી 2 જણા સાપ આવી છે એટલે પોણી સામે આનંદ કરે? એવું નથી, પણ મારે વ્યક્તિગત રીતે નહીં, હું બધાને સુધારવા માટે અને બધાને ભેગા રાખવા માટે આમ ગયો છું. તું તો હિન્દુનો પ્રચાર કરે છે. હિન્દુ એટલે હું હાલ હિન્દુ કયો કાયદો મને કહેતો તો? તમારી વાત પોઈન્ટ શું છે એ મને કહો. હું તને એમ કહું છું કે હિન્દુ કયા ધર્મમાં લખ્યું છે ને કયા સંવિધાનમાં લખ્યું છે ને કયા કાયદામાં લખ્યું છે કે છે? તમારું એમ કહેવાનું છે કે આપણે હિન્દુ ધર્મ નથી આવતા એમ? એટલે પણ હિન્દુમાં આવે તો તને કોઈ ખાતર તને કોઈ છોકરી દીધી, તારા ભાઈઓમાં કોઈ છોકરી દીધી, તારા ભાઈઓમાંથી કુટુંબમાંથી કોઈ બીજી જ્ઞાતિ પૈણ્યો તો આમાં. પણ એવું તો જે છે એ નહીં. તું તો તારા મોઢે કહે કે મારી હારે કોઈ આવો વ્યવહાર કર્યો નથી. મને બધા મંદિરમાં ઘરમાં દે તો તને દીકરી કેમ દેતા નથી? તારી બેનું દીકરીઓ કેમ બીજી નાચને દેતો નથી? પણ એ પ્રશ્ન અમારો છે તો મારી વાત ભાઈ તો એ ખાલી તું ચા પીવા જાસ? તું ચા પીવા જાસ? હું કહું છું તારી હારે રોટી બેટીનો ભાણાનો ખાવા પીવાનો કેમ વ્યવહાર નથી કરતા ને ખાલી તને ટીલું કરવા માટે વ્યવહાર કરે? હું એમ પૂછું. હું તને એટલા માટે કહું છું કે આવડા લોકો તને દીકરી દેતા નથી, તારી બેનનું દીકરીઓ એને દેતો નથી, તો એ ખાલી પૈકે લાગવા પૂરતો જાસ કે તને ખાલી આ સમાજની માં આણવા જાસ? હું એમ તારો હું જઈને તને ફાયદો હું એનો હું કર્યું તે એ મને હું તને સમાજ આપણે સુધારવા માટે થઈને હું તને કહું છું કે આપણી સમાજમાં તે સારું કામ કર્યું છે. સમાજને સુધારવું હોય ને તો એક થવાનું કામ કરો, અલગ થવાનું કામ કરો. એક થાય છે એટલે હું તને કહું છું તને કોઈ હિન્દુ ધર્મ વાળે દીકરી દીધી કે હિન્દુમાં તે તારી બેન દીધી એમ પૂછું છું. પણ હિન્દુ આપણે છે જ હિન્દુ તો સવાલ જ નથી. ઓય આખી વાત તું તમે માનતા હોય તમે માનતા હોય કે ન માનતા હોય. મારા દાખલામાં લખ્યું છે મનસુખભાઈ ગોવિંદભાઈ વણકર હિન્દુ. હવે હું હિન્દુ છું તો આવડા મને કેમ સોરસ જવા દેતા નથી? હું હિન્દુ હોઉં તો કેમ મને કોઈ દીકરી દેતું નથી? હું હિન્દુ હોઉં તો મારી હારે કેમ ભેદભાવ રાખે છે? હું હિન્દુ તો લખું છું. અમારે યાર એવું નથી થયું ક્યારે. તો તારી બેન સાંભળો, તમે આપણે હાથે કરીને ભગવાનને ગાળો દેવી, ભગવાનને ખરાબ વિચારોથી બોલાવી, આપણે જાતા હોય તો ન થવા દે. હું તો એમ કેવું છું. હું તને ભગવાનની વાત નથી કરતો. તો જ થાય કે થાય નહીં. બાકી હું બધી જગ્યાએ જાઉં છું, આવું છું, મને ક્યાંય નથી નડતું. હું બધીને લઈ હોતે જાઉં છું. ક્યાં લઈ જાય? હું તો હજી લઈ હોતે જાય. ક્યાં કણે? મને કોઈ રોકી નહીં શકે. એમ નહીં, તું ક્યાં લઈ જાય? ગમે તરીકે વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ હશે, ગમે હશે, મંદિર હશે કે ગમે જગ્યાએ છે, ચોરો હશે, હું જ્યાં કણ જાતા હોય ને બધાને લઈ જઈશું. અને મારા જેટલા આપણા સમાજમાં જેટલા લોકો છે ને બધાને અધિકાર છે અમારા ગામના ચોરે જવાનું. એટલે અમારા ગામમાં જવાનો અધિકાર છે, પણ હું કહું છું તું કઈ કોકની છોકરી હિન્દુ વાળે એમ કહું છું તો પછી તું હિન્દુ હારે પરણે ને એમ કહું છું તારી બેનું ને એને હિન્દુ હારે દે ને આ નાય તારે પરણે નહીં.
પણ એ પ્રશ્ન અમારે ઘરનો છે. એમાં મને બેનનું ને મારું ને તમારે ક્યાં કરવાની જરૂર છે? એ તમારે નથી કરવાના. તમે જે વાત હોય ને મારી પૂરતી રાખો. સમજાઈ ગયું? તમે જેવું હોય હું તમને નથી ઓળખતો. હા ભાઈ, હું તને એમ કહું છું, જો અમે હમણાં લગ્ન કર્યા ને, હમણાં દલિતની દીકરી હારે પટેલનો છોકરો પરણાવ્યો, પટેલની દીકરી હારે આપણી છોકરી પરણાવી છે. તો હું કામ કરીને બેઠો છું, તે એવું કામ કર્યું છે? તું આ બધા ડીંગા લઈને નીકળ્યો છે, હું તને કહું છું. હું કરું છું મારી વૃત્તિ કરું છું, હું કોઈને સામે નથી કરતો. હું તને એમ નથી કહેતો. આ તો તું અટણ સમજાવવા નીકળ્યો તો ભાઈ હિન્દુમાં આવો ને હિન્દુમાં, એટલે હું તને ખાલી કહું છું. મેં તને નથી કીધું તું આ તો તું હિન્દુનો પ્રચાર કરે છે, એટલે હું તને કીધું કે હિન્દુમાં તો હિન્દુનો પ્રચાર તો હજી કરે છે સમજાર, એમાં મને કોઈ રોકી નહીં શકે. અરે તોય આખી વાત સમજતો નથી. પણ કહું છું તને કોઈએ દીકરી દીધી તારા બાપુજીની, તારી માં છે એ આપણે હિન્દુમાંથી લેવા કે આપણી નાતની છે વણકરની? આપણે પેલા પ્રથમ તો વડકર હરિજન એ બધા હિન્દુ જ છીએ. અમે હિન્દુમાં આવતા હોય તો તારું કોઈ સન્માન કર્યું હોય છે, તને ઓળખતો નથી. તું તારી રીતે નીકળી ગયો હે? તમને આમાં સમજાવવા કેમ? બસ આમ જ કહું છું, તને કોઈ લોભો ડોડિયો ઓળખતો નથી. તું પરિષદનો ટેકો લઈને નીકળી ગયો છો. હજી તું બેટા ભણ, તારે ભણવાની જરૂર છે. બીજા ડીંડકમાં પડીમાં અને ધર્મના ડેંડા કરીમાં ધર્મના કર્યું. આસારામ બાપુ હજી જેલમાં છે. તું ઈ પરિષદમાં કરવા માંગે છે હજી? હા, તમને જે લાગે એ, પણ હું તમારા વિચારથી હાવ અપરિચિત છું. હા, એટલે જ હું તને કહું છું. ભલે કાંઈ વાંધો નહીં, ડાયો થઈ જાય ને તું તારે કરી, એમાં કાંઈ વાંધો નહીં. તું તારા સમાજનો ઉદ્ધાર થતો જ કરી, મને કાંઈ વાંધો નથી. પણ તને ગામમાં ખાઈ લો, એ બાબા સાહેબે અને વીર મેઘમાએ એને બલિદાન દીધા, તને ગામમાં ખાઈ લો, તને મૂછું રાખવાનું તેવડ છે ને. એ આપણા મહાપુરુષો ખોયા છે. હજી 75 વર્ષ આઝાદી થયા, હજી રોજ છાપા વાંચ. પણ તમને શું પ્રોબ્લેમ છે? હું એમ કેવું છું. એટલે હું તને એમ કહું છું કે રોજ છાપા વાંચ. તું આપણે હિન્દુ છીએ એટલે તને કહું છું. તું હિન્દુ નથી. પણ તોય તમે કહો છો કે અમે બધે જઈએ છીએ, હું તને કહું છું એટલે તને એમ તો કહું છું. પ્રશ્ન ક્યાં રહે છે? એક મિનિટ, તમે ભગવાનને માનો છો? ક્યાં? હું તો માતા સ્વયં ભગવાનને માનું. સ્વયં ભગવાન જોયો છે? સ્વયં ભગવાન? હા, તે સ્વયં ભગવાનની પૂજા કરી કઈ? તમારા કુળદેવી કોણ છે? તમે? તમારા કુળદેવી કોણ છે? કોણ? મારી માં. એટલે ભગવાન ને માતાજી તો હશે ને? એટલે ભગવાન ના માતાજી મારો કોઈ નથી. મારો સ્વયં ભગવાન છે. સ્વયં પોતે અપો દીપો ભવ. તમે પોતે જ તમારા આત્માની જ્યોત છો. બીજી જ્યોત મેં ભાળી નથી. તેને કોઈ ભાળી હોય કીજે. તો પૂરું થઈ ગયું ભાઈ. હે? તો પૂરું થઈ ગયું. તો તમને સમજાવીને કાંઈ ફાયદો નહીં મારે. હે? તો તમને સમજાવીને કાંઈ ફાયદો નહીં મને. છે તો હું હાલ તું કહીને માનું કે ને હાલ મને કુળદેવી નહીં બતાવેલ કઈ દેવી. જો ભગવાન કોઈ જોવા જાણવાની વસ્તુ નથી, શ્રદ્ધાની વિશ્વાસની વસ્તુ છે. હું વિશ્વાસ રાખે દીકરા આદિ મહાકાળ થી હાલ્યા આવે છે. આ મંદિર છે, બધું છે, એમનું કોઈને બને ભગવાન બનાવ્યા છે. મંદિર તારા ગામનો સોરોડિયો નહીં, તારા ગામ વાળે બનાવ્યો છે. ભગવાન બનાવવા નથી. ગામ વાળાએ બનાવ્યો છે, પણ કઈક વિશ્વાસ થકી બનાવ્યો છે ને. તને કોક એમ હા ભાઈ, તને કોક તું આંધળો હો ને તને પાડો માથે બેહાડીને પછી એમ કે બે હાથીમાં બેઠો છે, તું તો આંધળો છો. તને તો બે છે પાડો છે હાથી છે, તને શું ખબર હોય? જો તને હુજતું હોય, હા ભાઈ તને હુજતું હોય, હા ભાઈ જો તને હુજતું હોય તો તું કહીએ કે ભાઈ આ હાથી નથી હો, પાડો છે. હવે તું તો આંધળો પાડાનો તને બતાવો કેવી રીતે પાડો છે હાથી? એમની આદિ મહાકાળ થી હાલ્યું આવે છે સદીઓથી. આદિ મહાકાળ ની અંદર હું હાલ્યું આવે છે ઈ મને કહે. જો આદિ મહાભારત ની અંદર દ્રૌપદી 5 ભાઈઓ વચ્ચે એક બાઈ રાખી હતી. તમે 5 ભાઈઓ વચ્ચે એક બાઈ રાખશો? પણ છતાં પવિત્ર હતી. કોણ? દ્રૌપદી. એમ કેમ કે તારા એને કુટુંબિક થતા છે ને? કુટુંબી તમારો બાકી તારા કુટુંબમાં થાય, મામા ભૂઈમાં થાય, શું થાય તને? તું એને ઓળખાય? એ અમારા ભગવાન કહેવાય. ગમે ભગવાનની વાત હું તને ઈ વાત નથી કરતો. તારા ભગવાન આપણા એકાબીજાને ભગવાનનો વાળા નથી કરતા. હું એમ કહું છું એ 5 ભાઈઓ વચ્ચે એક બાઈ રાખી હતી દ્રૌપદી. પણ એ હું કામ રાખી તમને ખબર છે? હવે એ જુગાર રમવા બેઠા અને દ્રૌપદી હારી ગયા હતા. તું તારા ભાઈઓમાંથી તારી બાઈઓ એકાદી કોક હારી જાય ને હાલ ને કાલે આપણે જુગાર રમીએ. પણ એ જુગાર રમવા બેઠા તો ધર્મથી બેઠા હતા ને. આપણ તો તારા ગામમાં ધર્મથી એકાદો જુગારનો અડ્ડો ખોલશે ને હાલ કાલે 10 આપા કાલે હું ધર્મનો જુગાર રમું છું. આટાણા રહીમ ને તો બધા તારા બાપુજીને પૂછ, જામીન લઈને જવું પડે પોલીસ સ્ટેશને. હા તો એ તો જવું જ પડે ને. સવારે રમતી રમતો તો તને મદદ ન કરે. અને મહાભારત રામાયણ શીખવાની વસ્તુ છે, જ્ઞાન લેવાની વસ્તુ છે. એમાંથી હું શીખવાનું? મને ઈ શીખવાડ. હું શીખવાનું?
તમને નહીં, તમે નહીં શીખી શકો કઈ એમાંથી. તમે ખાલી અમે હુજો છે, અમને હુજો છે. ધર્મના એ ધર્મના વાડા કરીને આવા ગેલકા ગેલમાં અને તો ડાયો થઈ જા અને વાડે તમે અલગ રાખવાની વાત કરો છો. જેટલા ભગવાન એટલા ટીલા સુધા, જેટલા ભગવાન એટલી કંઠી સુધી, જેટલી માતાજી એટલા ત્રિશુલ ને ભાલા બધે પણ હથિયાર છે. તો ઈ હથિયાર હું કામ રાખ્યા હતા? તમને એ નથી ખબર પડતી કે બીજા બધા ધર્મ છે એ ધર્મમાં ક્યાંય નારીની પૂજા થાય? ભારતમાં પૂજા થાય નારીની, એ નથી દેખાતું? નારીની પૂજા નથી થતી, બેન થઈ જાય. તને કાંઈ ખબર નથી શેની નારીની પૂજા થઈ જાય? રાષ્ટ્રપતિ બનાવી તો બંધારણ નથી બની, ઈ તને ધર્મ એ નથી બનાવી. નથી કરતો હું. આ નવદુર્ગા નવરાત્રી ઉજવે છે, તું નવદુર્ગાની ગણવામાં આવે છે. વાત હું કરો છો? ઈ ગરબા રમવા હાટું થઈ ને તારી કોને ડીંડક કરવા હાટું નહીં. અટાડી 181 ફોન કરે ને તારી માં તો તાર બાપાની વચ્ચે તેડી ગયા જાય. આપણે નો રખાય કોઈ દી. 181 કાયદો છે. એ તારી બાઈ ની ફોન કરે મારો કરવો નથી આવતો જ નો થાય. આપણે બાન બાપો બધા બાંધે ને તો 498 થાય છે. તઈ ધર્મ પા નથી જતા. એ તો ખબર જ છે. કાં તો પછી ધર્મ પા જાય ને. અને હવે પૈણવા જાતે ક્યાંક ધર્મ પા જઈને માતાજીને માનતા રહી ગયા. એ મારી કે મને દીકરા દે. બાકી જયા 57 મુસ્લિમ કન્ટ્રી છે, એમાં જઈ આવો એકવાર ખબર પડે. ઓય કન્ટ્રી છે. હવે ડાયો થઈ જાય ને આટલા બી લખનૌ જઈ આવો. 101 ક્રિશ્ચિયન કન્ટ્રી છે, એમાં જઈ આવો તમે. એમાં જોવો તમે. ઇન્ડોનેશિયા, મલેશિયા થી તું મારી આરે હિન્દુ ધર્મમાં ડીંગા કરીમાં તને સમાજ સમજાય છે. હું તારી પાસે નાનો પડું. સમાજ સમજેલી જ છે બધી રીતે. ખોટા કોઈ મનમાં ખાલી નહીં ને તે એટલે. બાકી અમારા ગામમાં આંબેડકર ની માને છે ને ભગવાન ની માને છે. આંબેડકર ને માનવાનું નામ તને કોઈ એમ કીધું કે તું કેને માને? આ તો તું જાહેરાત જે કરે છે હિન્દુ ધર્મ ની કરે તો તને મૂછું નથી રાખવા દીધા. તને કોઈ દીકરી દીધી નથી. તું હિન્દુ નો દીકરો તારી વણકર ની દીકરી છે. તારી માં તારા બાપા ને તારી દાદી નતા ને એ બધા વણકર ની દીકરી છે. કોઈ હિન્દુ હરિજન ને બધે છે તો હરિજન ને. હરિજન નો કહેવાય. અરેલ તું હજી સુધરી જાય એ ખબર નથી. હરિજન આપણે હરિજન છીએ. હરિજનમાં જઈએ તો શું કહેવાય? તને કાંઈ ખબર નથી. ખાલી હિન્દુ ના ટીલા લઈને નીકળ્યા. જવા દે. બોલો સરપંચ સાહેબ લુણીધાર. નમસ્કાર. બોલો બોલો. નમસ્કાર. હું બોલો હે બોલો. તમારા કુલદીપભાઈ મેસેજ કઈ ખારા નરા કરે છે એટલે એમાં તમારે કઈ લેવા દેવા નથી. તમે સરપંચ છો, તમારે સમજાય એનો તમારો ઓડિયો મૂક્યો નથી. નકર તમે ફોન કર્યા તો તમારો ઓડિયો ન મૂકું. આવો હુકમ વિવાદમાં પડવું જોઈએ. હું તો એવું માનું છું. આપણે બધા અનુસૂચિત જાતિના લોકો છે, સાંભળી ગયો. એમાં એવું છે જે જેને માનતા હોય હો માને. બાબા સાહેબ ને માનવા વાળા બાબા સાહેબ ને માને. રાજુભાઈ જો મારે બ્રાહ્મણવાદ જે મારે તમે સાંભળો. બ્રાહ્મણવાદ અમારા ગામમાં 2-3 હોળ છે ને, સાંભળો. અમારા ગામની અંદરથી એને તમને ફોન કર્યો હતો તમે આ કરો. તમે એને ડિસ્ટર્બ કર્યો. સાંભળો હું તમને કહું રાજુભાઈ પહેલા તમે અને સાંભળો. હા બોલો. આજે તમે એવું માનો કે ભાઈ મારે સાંભળો તમે ત્યાંના સરપંચ છો લુણીધારના. અને આ છોકરો તમારા અંડરમાં છે. અને આ છોકરાને હવે તમે એને ચડાવી અને તમે બ્રાહ્મણવાદ કરીને આવું વેદ ઉભા કરાવો તો એ આપણી સમાજમાં જો હું તમને પેલા કીધું તમને બ્રાહ્મણ તરીકે બીજી જ્ઞાતિ તમને નથી સ્વીકારતા આપણી સમાજ સિવાય. પણ સાંભળો આમાં બ્રાહ્મણવાદ ક્યાં આવ્યો? તમે મુદ્દો સમજતા ઉભા હાલો તમે હું કહું છું આપણી સમાજને આજે હું તમને એમ કહું સાંભળો. મારા ગામમાંથી તમને કોઈ ફોન કરીને એવું કહે છે ને કે આ છોકરો આવું કરે, ઈ લોકો આમાં રીચા પીછા છે. ઈ લોકો રીચા પીછા છે. ઈ લોકો રીચા પીછા છે. જો મારે રાજુભાઈ તમે મારે કે રીચા પૈસા હોય બાબા સાહેબ ના બંધારણ મુજબ કોઈ માતાજીને માનતા હોય તો એનો બંધારણીય હક છે, એને પૂજવાનો રાઈટ હોય છે. અને આપણે અત્યારે જે બનાવ જે અત્યારે હાલ હાલી રહ્યો છે ઈ બનાવ છે ઈ ખંભાળિયાનો છે અને ઈ બાબા સાહેબ ના આંબેડકર ભવનમાં માતાજીનો માંડવો છે એનો છે. એમાં કદાચ તમે એકબીજા હારા નરું લખો તો મને પ્રોબ્લેમ નથી. એમાં તમે સાચા છો. હાલો હું એમાં કોઈ મહાન પદ મેળવવા જેવી મેટર નથી. અને આજથી કદાચ હું જો બાબા સાહેબ ની કોણે અમે જે તે સમયે નહોતા માનતા અને માનતા હતા ત્યારે અમે ઢૂંઢતા હતા માતાજીને પૈગે લાગતા. જે માણસ સમજો એને તમે દબાવવાની કોશિશ કરો છો ખોટી વાત છે. જો જે તે સમયે સાંભળજો અમારા સાંભળો તમે સ્વીકાર્યું ને, એક મિનિટ, તમે સ્વીકાર્યું ને કે અમે નહોતા સમજ્યા ત્યાં સુધી માનતા હતા. હા આ લોકો નથી સમજતા ત્યાં સુધી માનવા દો ને. સમજે નથી મારી વાત તો આપણે એનો ક્યાં વિરોધ કર્યો? જો આ છોકરો છે એ તો હિન્દુ ધર્મનો પ્રચાર કરતો હતો ને તમે એને મોર કરી દીધો. એટલે હું નથી કરતો ખોટી વાત. તેથી તમે મને ફોન કરી મને સાંભળી લો. મને એક વસ્તુ સાંભળો.
કોઈ પણ સિંગલ સાબિતી આપે કે ઈ વ્યક્તિ પ્રચાર કરે છે, જો મારી વાત હું સાંભળો. હારી જાઉં. સાહેબ જો મેં ઈ ઓડિયો રિયો મૂક્યો નથી, નકર મેં એને બધું કીધું. મેં દેવડીનો હું સગનભાઈ બની ગયો તો મેં સગનભાઈ તરીકે ફોન કર્યો ને મને સમાજે કીધું ભાઈ આ માણસ રહ્યો ને એ આપણી સમાજની અંદર આવા મનુસ્મૃતિનો પ્રચાર કરે છે. ખોટી વાત છે. પણ એ ઓડિયોમાં તમે સાંભળી જાઓ, મારી પાસે ઓડિયો છે. ઈ ઓડિયો હજી મારી પાસે છે, પણ સમાજનો છોકરો છે અને આવું સુધરી જતો વાંધો નથી. પણ અત્યારે જો ઈ આવું કરવા બેઠો હોય, એની ભૂલ. હાલો હું કહું તમને, તમે બ્રાહ્મણવાદ થી ઉભો કરીને આવું કરાવશો ને તો ઈ જાતિવાદ. ખોટી વાત છે. નહીં. તમે એને સપોર્ટ કરો છો, તમે એને સપોર્ટ કરી અને અમારી સમાજને બધાવવામાં તમે એને મદદ કરો. નહીં, ખોટી વાત છે, હાવ ખોટી વાત છે. હું જે વિચારધારાને માનું છું ને સાંભળી લ્યો. તમે વિચારધારાને માનતા હો તો એનું ઉપરાણું લઈને તમે મને ફોન કર્યો હતો અને તમે મને હવે તમને કહી દઉં, એનું ઉપરાણું લઈને નહોતો ફોન કર્યો. મેં તમને એટલે ફોન કર્યો તો તમે એને તુકારો. જો એક તમારો વિડીયો હમણાં તમે વાયરલ, મને 1 મિનિટ સાંભળો, 1 મિનિટ સાંભળો ખાલી. પેલા સાંભળો એટલે તમને આગળ સ્પષ્ટતા કરી દઉં. પેલા મને સાંભળો 1 મિનિટ. તમને હમણાં ઓલા ભાઈ આપણે મહેતા ખાંભળિયા વાળાએ તુકારો કર્યો, તમને ગમ્યું? હું કઈ બોલ્યો જ નથી. નહીં, તમે શું કીધું? તમારે તુકારો ન કરે, શાંતિથી વાત કરો, શાંતિથી વાત કીધું તમે. મેં આખો વિડીયો સાંભળ્યો. એમાં મેં ના સન્માન કર્યું હતું, હું તમે ના નહીં પડો, કેમ કે તમારા કર્મ છે. નહીં, તમે શું કીધું કે તમારા પોતાના કર્મ છે, કેમ કે જેની વાણી વર્તન તમે તો આટલા બધા સાંભળો, બુદ્ધિશાળી માણસ છો, માણસ છો, અને તમે ઓલા નાના એવા છોકરાને મન ફાવે બોલો, મા વિશે બોલો, દાંડી વિશે બોલો. રાજુભાઈ તમે સમજ્યા નથી. ઈ છોકરો નાનો છે તો તમે ઈ સમજો છો કે નાનો છે તો આવો પ્રચાર કરીને સમાજમાં આવો મેસેજ પહોંચાડો છો. તમે એમ કેમ કહેતા નથી ભાઈ તું નાનો છો, તું આવું કરી માં? પણ સાંભળો, નાનો છે તમને પ્રચાર કરતો કયો પ્રચાર કર્યો? મને કયો તો કયો પ્રચાર કર્યો આજુબાજુ ગામડામાં? ઈ ઓડિયો તમે સાંભળ્યો? નહીં. તો ઉભર્યો મારા ગામમાં 1 મિનિટ તો પણ તમે કોકને સાંભળો, તમે હું તમને કોઈ મને સાંભળો. મારા ગામમાં 20 દિવસ પહેલા એક હનુમાન જયંતિનો કાર્યક્રમ થયો. ત્યાં તમને અત્યારે જે ફોન કરીને કહે છે એ બધા લોકો ત્યાં હતા, તો એ પ્રચાર નથી કરતા. શું કરે? મને કોઈ ફોન કરીને કેતું નથી. સાંભળો તમે, અત્યારે મારા અંદર લુણીધારનું ગ્રુપ ચાલે છે, એમાં એને પોસ્ટ મૂકી. કોઈને મૂકી? અને તમે ઈ ભાઈ લાલાએ પોસ્ટ મૂકી, બરોબર? કુલદીપ. કુલદીપ નાનો છે, તમે કેમ નથી એમ કહેતા ભાઈ કુલદીપ તું નાનો છો, તારા અટણ આ વિવાદમાં પડાય નહીં? પણ તમે ઈ જાણો છો, જો તમે અટણ મેં ક્યાં સપોર્ટ કર્યો? મને કયો તમે ક્યાં સપોર્ટ કર્યો? તમે નાનો છે એમાં તમે સપોર્ટ કરો છો, પણ આવો વિવાદ ઉભો કરો છો. અત્યારે મેં તમારી વિરુદ્ધ એને પોસ્ટ મૂકી, એમાં મેં ક્યાં સપોર્ટ કર્યો? તમે આખી વાત જ સમજતા નથી. તમે વાંચો છો પણ તમે તમે આજે મને ફોન નહીં, હું કહી દઉં ને કડક શબ્દમાં કહી દઉં. અમારો તો વિરોધ કરનાર વ્યક્તિ અમારા હારા કહેવાય કે અમારો વિરોધ કરીને તમે અમને નથી ઓળખતા એની ઓળખાણ કરાવો છો. એનાથી અમારો મતલબ નથી. અને જે આ રોડ આયલો એનો વિરોધ થયો હોય, જે રોડમાં કબીર આયલા એનો વિરોધ થયો તો, રોહિદાસ બાપા આયલા એનો વિરોધ થયો તો, આ બધા જેટલા સમજો અમે ઈ મહિલામાંથી એક છે, અમારો વિરોધ થાય છે, અમે સ્વીકારીએ છીએ. આખી વાત સમજતા નથી. તમારો વિરોધ નથી, પણ તમે અત્યારે શું કરો છો કે ઓલી નાઈટમાં આવું ઊભું કરી અને ઓલા છોકરાને તમે મોર કરી દો છો. એટલે રાજુભાઈ મને એક દાખલો સિંગલ આપો કે રાજુભાઈને પ્રોત્સાહન આપ્યું, એક દાખલો આપો. જો તમારું રેકોર્ડિંગ જેદુનું મારી પાસે હજી પડ્યું. પણ તમે એક સિંગલ દાખલો આપી લો. મેં તમને ત્યારે એટલો ફોન કર્યો, સાંભળી લો. ઈ હું બોલ્યા હતા ને એ હું તમને કહું તો તમારું અત્યારે તમે ઈ કરવા માંગતા હો તો તમે ઓડિયો મોકલો. તમે આખી વાત સાંભળો. તમે વાયરલ કરો તો ઈ તમારે જો સાંભળો, ઈ તમને પર્સનલ મેટર તમે કરો તો હું એમાં કાંઈ બોલવાનું નથી. તમે આખી વાત હું તમને કાંઈ કહી શકું? તમે વાયરલ કરો તો ઈ ચેકાયો મારે. તમે આખી વાત સમજતા નથી. તમે અમારા છો, કેવા છો તમે? એસી ના બ્રાહ્મણ છો, એટલે તમને તમે સાંભળી તમને એસી નો દાખલો મળે છે, તમને કોઈ બ્રાહ્મણ તરીકે દાખલો નથી મળતો. પણ તમે હુકમ કહો છો કે એસી હું અનુસૂચિત જાતિનો માણસ છું, બ્રાહ્મણ નથી, હું માનું છું. તો મુદ્દો તો પછી જે બોલા છે કઈ ઓલા તગલમ બગલમ કરો છો ઈ તમે આને ચડાવીને ઊભું કરો. પણ તમે એક પ્રૂફ આપો સિંગલ કે મેં ચડાવ્યું. તમે રાજુભાઈ તમે બે એક છો. તમારી જો હું મારી આજ મારા ગામનું છે, મારા ગામની મનસુખભાઈ એક મારી સાંભળો. તમારા ગામમાં તમારો કોઈ યાર વિરોધ છે, તમારે કોઈને મનમેળ બને છે, મને એક મિનિટ સાંભળો. પેલા સાંભળો તો ખરા. અને મારી એની યાર કઈ અનબન બનાવ ઉભો થાય, હું તમે એમ કહું મનસુખભાઈ તમે એની બે 100 વ્યાજબી લાગે તમને? તમે આખી વાત તમે તો ફોન કર્યો તો ને, એમ કોઈના કહેવા મુજબ નથી. તમે જો તમે મને જેમ ફોન કરી સાંભળો મને. જો જેમ ફોન કરી મને સાંભળો મને. નહીં જેમ ફોન નથી બોલ્યો રાજુભાઈ. તમે જો ઈ રેકોર્ડિંગ બોલ્યો, ઈ રેકોર્ડિંગ છે તમારા. મેં તમને બહુ રેકોર્ડિંગ નાખતો તમે હું બોલ્યા છો ઈ
મેં સિદ્ધાંતિક વાત બધી કરી છે. સિદ્ધાંતિક જેમ વાત ભાઈ નથી કરી, તમે અભદ્રવાણી વાપરી હતી મારામાં છે એમ નો કહું. બોલે, હું નો બોલું અભદ્રવાણી, મને ખબર ઈ હોય. રેકોર્ડિંગ વાયરલ કરું, તમે નો બોલ્યા કરો હો તો? તમ તારે, કાંઈ વાંધો નહીં, મોજથી કરો તમ તારે. હું થોડી તમને ના પાડી શકું, તમારો સ્વતંત્ર છે હવાલો. તો અને તો પછી તમે કરો, તો પછી આપણે મૂકો. જો સાંભળો, તમે કરો જ છો ને બધાને વાયરલ, તો તમારું પછી કરો તો એમાં વાંધો નહીં અત્યાર તમ તારે. સુધીમાં સાંભળો, અત્યાર સુધીમાં નહોતો કર્યો, પણ તમે અત્યારે ઓલા પણ છોકરાને કરો ને, એમ ચડાવી, હું ના- તમે ઈવડે નહીં, છોકરાને જો. પ્રોત્સાહન અપાવી અને તમે આ બધું કરાવો છો, એટલે મૂકવાનો હજી તમે એ વાત ખોટી કરો છો. તમે તમારી પાસે કેવું proof છે? તમે બ્રાહ્મણ વાત કરી અને તમારી ફિટ કરાવો પાસે છો. તમારી પાસે એવું કયું પ્રૂફ છે કે હું એને ચડાવું છું એવું? તમે કહું છું મારી પાસે હોય તો જ મેં તમને કીધું હોય હા, કે પણ ઈ કયો લાવો છોકરાને proof? તમે પોતે એને ચગાવી અને તમે આ સમાજની અંદર ઓલા જે પણ કાંઈ મને તમારું- પ્રૂફ આપો. હવે તોય હજી કહો છો કે હજી પણ proof હોય, પ્રૂફ આપો ને બધું- મને. તમે મને સિંગલ પ્રૂફ આપો કે હું ઈ છોકરાને ચડાવું છું. સિંગલ પ્રૂફ આપો મને. હાલ. સાચી વાત. તો એને તો ઈ છોકરો છે ઈ તમારા હેન્ડલ થી ના હાલે છે એમ કહું છું. તમે કોને કાં કીધું? હજી પણ એ આપણી ઘરવાળી હોય ને, એ આપણે હેન્ડલ થી નથી આવી. તો તો એને ક્યાંય આપણી મારથી છેટો ઘરવાળી છે. આપણી ઘરવાળી આપણી હેન્ડલ માં ઈતમાંથી હોય ક્યાંય તો છેટો છે. ઘરવાળી નો કહેવાય. જો સમજી ગયા આપણા તમે? જેના ધણી સાંભળો. જનરલી વાત જો, કરું છું. તમે- તમે તમે આ આ જનરલી વાત general કરું છું. તમે કે- આપણે તમે બહાર જ્યાં- ફાકા ફોજદારી કરતા હોય ને, સાંભળો, આપણી રાજુભાઈ. ઘરવાળી આપણું ઘરે માનતી ન હોય, આપણે બહાર ફાકા આપણે નો ફોજદારી માનતી કરતા હોય, હોય જે બધા. જેની બાયડી માનતી ન હોય એને જગત સમજ્યા? રાંડ કે શું કે છે કે ભાઈ ફલાણા સમજ્યા ભાઈની તમે આખી રાંડ છે. શું વસ્તુ? કામ? કે એની કંટ્રોલમાં નથી. જે કંટ્રોલમાં છે એટલે એની જ વાતો તમે હાલે. એમ એને તમે એવો કેવી રીતે આક્ષેપ કરી શકો કે ઈ મારા કંટ્રોલ થી હાલે છે? તમે હું આખી એનો વાત કઈ કરો. અંગત ભાઈ તમે છું, અત્યારે જે હું એના ઉદાહરણ- પરિવારમાંથી આવું છું. રાજુભાઈ, તમે જે ઉદાહરણ દેવા માંગો છો ને કે ભાઈ આપણી બાયડી આપણા કંટ્રોલમાં ન હોય, એને બાયડી જ નથી કહેવાતી. એની બાયડી કંટ્રોલમાં હોય એને અરે બાયડી તમે કહેવાય. મેં Control હું કામ બારી હોય દાખલો એને- આપ્યો? તમે પેલા સમજો આખી વાત. તમે અવળી વાતો કરો માં. જી. ઈ કુલદીપ મારા કંટ્રોલમાં કેવી રીતે રહે કે મારે ને એને કયો સંબંધ? મને તમે કયો તો હાલો. જો હવે ઈ- એવા ગામમાં એવા તો મારા ગામમાં 17 કુલદીપ છે જે આવી હિન્દુ પ્રવૃત્તિ કરે છે. હું એને કેવી રીતે તમે કંટ્રોલ આખી કરી વાત શકું ભાઈ? સમજતા નથી. હિન્દુ પ્રવૃત્તિ કોઈને હિન્દુ પ્રવૃત્તિ વાંધો નથી. તમે પ્રચાર કરાવો છો તો એનાથી પછી- પ્રોબ્લેમ છે કે તમે પણ મેં બાબા ક્યાં સાહેબના કરાવ્યો? વિશે- મને તમે એવું કહો ને કે હું એની ભેગો રહીને મેં પ્રચાર કરાવ્યો. હું હા, તમારો જો ગુલામ અત્યારે થઈ જો જાઉં, સાંભળો. આજીવન ગુલામ જો, થાવ. હાલો. રાજુભાઈ, ઈ છોકરો બંધ થઈ ગયો હતો, આપણે એનો ઓડિયો મૂક્યો નતો. અત્યારે તમે એને હા. ઊભો કરીને પાછો એને તમે ઉશ્કેરાવ્યો. તો ઈ વસ્તુ મેં થી કેવું ખોટી- કરાવ્યો? તમારી પાસે કેવો પ્રૂફ છે? લાવો હાલો. તો તમે અત્યારે ઈ એમાં મેસેજ મૂક્યો ઈ એ જો તમને ખોટું ખબર પડે સાંભળી લો, હું તમને કહી તમે દઉં. મેસેજ મૂક્યો ને એ તમને ખબર છે. આ બધી કરે છે, કોને? ઈ બધી તમને ઈ તો ખબર છે. અમારા આને- ઉભા રહ્યો. તમે એનો તમે વિડીયો છે પાલનપુર થી મારા વિડીયો આવ્યો, એ તમે વાયરલ કર્યો. એમ એને તમારી વિરુદ્ધ મેસેજ ખાલી કર્યો. હું audio શું viral કરું કર્યો ભાઈ? તો આ તો ફોટા સહિત થા. કેમ કે એનું ઉભા કારણ રહ્યો. છે કે આવી પણ પ્રવૃત્તિને રોકવા મને માટે સાંભળો, અમે મથી છીએ. મને સાંભળો તમે. આવી ઈ પ્રવૃત્તિને ગ્રુપમાં- રોકવા માટે રાજુભાઈ અમે મથી છીએ કે બાબા તો સાહેબના એમાં અમે મિશનને કલંક મથી લગાડે. છીએ. તમે એકલા થોડા મથો છો? તમે માથે લઈને ફરો છો? અમે મથી છીએ. તમે મથો પણ તમે તો અમારી સામે ચડાવવામાં મથો છો. તમે આમાં નથી મથતા. પણ પ્રૂફ આપો ને મને. પ્રૂફ આપો. કહું છું છોકરો ખુદ કે છે એમ કહું છું. કોણ? છોકરો ખુદ હાલો કે છે. હામાં બેહીએ આપણે. પ્રૂફ હોય કોન્ફરન્સમાં લઈ તમે. લો. હાલો. કોન્ફરન્સમાં લઈ લો. કોને? એને લઈ તમારી લો. પણ નંબર છે, તમે લઈ લો કોન્ફરન્સમાં. નહીં, તમે કહો છો ને હું નથી હું એટલે તમે લઈ તમને લો. એને પણ હામાં બે હિમ તમને પણ. ખબર છે જો કોન્ફરન્સમાં લઈએ ને તો હમણાં મારી ફેવર બોલશે. અને તમે બે વાત કરો. સાંભળો મારી વાત ઈ સાંભળો. મને ખબર. તમારે જો ટેવ કેવી છે ખબર? તમારે ટેવ કેવી છે સાંભળી લો. રાજુભાઈ બ્રાહ્મણ વાત કરી. તમારે ટેવ કેવી છે ખબર? તમારે ટેવ કેવી છે ખબર? ના, એ રેકોર્ડિંગ ખોટી. કરીને વાયરલ કરો. સાંભળી લો. નહીં. અને વાયરલ વાહવાહી પછીની લેવી. વાત છે. જો અમારી રાજુભાઈ, ધંધો વાયરલ કરવો જો કરવું નથી. હોય, વાયરલ કરવું રેકોર્ડિંગ હોય, કરીને સાંભળો, સાંભળી જો લો. તમે વાહવાહી વાયરલ કરવું હોય, લેવી, એ સાંભળી લો, અમારો ધંધો રાજુભાઈ, નથી. રાજુભાઈ મારે તમે તો હા. વિસ્તારના સરપંચ છો ને તમે વાયરલ કરવું હોય તો આ બન્યો મહિનો થી થયો તો ભાઈ તો કાનો કર્યું વાયરલ? પણ તમે તમારા રોજ રેકોર્ડિંગ હું વાયરલ જોઉં છું. પણ એ તમારા જેના રેકોર્ડિંગ કરીને વાંધા હોય વાહવાહી લ્યો છો એના- તમે. જો આ વાયરલ થાય આનું ને, નિરાકરણ તો ઈ શું આવ્યું? મને કયો તમે- જોઈએ. તમે માણા ઉભો કર્યો એટલે વાયરલ થાય. નકર તો તમારે મહિનાથી પહેલાનો બનાવો તો કાનો શું પ્રૂફ તમારી પાસે? મેં ઈ માણસ ઉભો કર્યો. એક તમે પ્રૂફ તો આપો. રાજુભાઈ, તમે અમારે હમણાં ભાઈ, ક્યાં જીકમજીક હાલો છો? ઈ છોકરાએ જે પ્રૂફ વાત આપો કરી- એકવાર. મારે ઈ છોકરાએ વાત કરી એક મહિનો પ્રૂફ આપો મારી વિરુદ્ધમાં. સાંભળો, હું એને મોર કરું છું. બરોબર? ઈ રેકોર્ડિંગ મૂકીશું, હું મૂકીશ. ઈ હા મૂકીશ. તો મૂકો. ઈ મારી પાસે પુરાવા. હા તો મૂકો ને, બધાય મૂકો. હું તો કહું ખુલ્લે આમ બધા ગ્રુપમાં નાખો ને તમે તમતાર મને બ્રાહ્મણવાદ વાળો ચિતરી દો આખો. મને કાંઈ તમતાર ફેર નથી પડતો. ઈ તમે હું જે નહીં પડે કામ કે કરું છું ને, હું જે કામ કરું છું ને ઈ મારું મન જાણે છે. કઈ તમે મને લેબલ મારો ને મારો લેબલ ન લાગી જાય. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. હાલો આઈશે ભાઈ, હાલો. સમજ્યા? ઓકે. તમે મને લેબલ મારવા વાળો બ્રાહ્મણવાદ ઈ- મારી પણ ઈ- લેબલ લાગી જાય. તમે આખી વાત તમે કોણ મને સમજતા- લેબલ મારવા વાળા? મને કયો જોઈ તમે? અરે હું તો કાંઈ નથી. હાલો હું કયો તો જોઈ? નાનો માણસ તો છું. હું કરું છું ને ઈ મારું મન જાણે છે. ઈ મને તમારું કોઈનો મન જાણે કહે છે કે તું એટલે આ મેં તમને કરે. ફોન કર્યો. તમારું મન સમજી જે જાણે ગયા? છે ને, કેમ કે તમે મેં તમારું મન સમજો? તે જ જાણો છો. હા, હું કઈ વિચારધારાથી હાલું છું, હું કામ કરું છું એના મારે સબૂત ન દેવાના હોય. ના, ના, ઈ તો ઈ હું સબૂત જ કરતો જ જો. હોઉં કામ. કાંઈ વાંધો તમે નહીં. સબૂત માંગો છો ને, તમે એક સબૂત લઈ આવો, તમને સબૂત 10 સબૂત આપો. હાલો તમ તારે. કાંઈ વાંધો નહીં. અમે તો તમને તમે આજે એટલા બધા- એમને તમને ત્રણ વર્ષ પેલા સમજાણું ને તમે બધું મૂકી દીધું ને તમે ઓય, આખી બધાને એમ વાત કે સમજાણું નથી. જો ગોળ બાબા ખાવાનું સાહેબનો બંધ કરી જન્મ દે થયો ને, એટલે. સાંભળો, એ ભાઈ રાજુભાઈ, બાબા સાહેબનો જન્મ થયો એ હિન્દુ ધર્મમાં જ થયો તો એ હૈમજા ત્યાંથી એને કીધું કે હું હિન્દુમાં જન્મ પણ હિન્દુ થઈને મરાય નહીં. એ હૈમજા પણ ત્યાંથી જ વાત હોય. સમજ્યા હૈમજા પછી ત્યારથી ન ને, હોય. સમજ્યા પછી ને.
હા સમજે તો સાંભળી લો બધાય બાબા બધાને સાહેબ જેને સાંભળી લો હા તો જેને સમજાય ને તે તમારે કોઈ એને છે ને ઢોલ પીટવા નહીં જવું પડે મેળે મેળે મૂકી દે રાજુભાઈ અમે સમજાવવા માટે ફોન નથી અમે સાંભળો. કહીએ છીએ કે આવો પ્રચાર કરીને સમાજમાં સાંભળી લો વાળા આ તમે અત્યાર સુધી ઈ જ પ્રચાર કરતા હતા કે નહીં કોઈ તમે આટલી સમજાય એટલે વાત બંધ થઈ સમજતા હું ગયા એમ ને કહું છું, રાજુભાઈ તમે આગળ ઉભા રહ્યો, મને ઈ પ્રચાર કહો. કરતા હતા નહીં, નહીં, ઈ ભૂલી જાઓ. મને સાંભળો. અત્યારે તમારું ચાલુ છે ઈ વાત કરો મને તમે સાંભળો ચાલુ છે ઈ તમે બંધ કરાવો. પણ તમે સાંભળો ને ભાઈ તમે હા, અત્યાર સુધી આપણે એક મિનિટ રાખી સાંભળો દો. ખાલી નહીં, ઈ એક ભાઈ, મિનિટ ઈ સાંભળો તમારે- મને ખાલી ના નથી એક મિનિટ સાંભળો તમે છે ને પણ- તમે Yeah.